હેલો 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 બસ સર એ મેલીઓ હું કે મામા પગા ખાઈ મામા. જય શ્રી રામ મિત્રો, હર હર મહાદેવ. આપણો આજનો વ્લોગ થાય છે ચાલુ મહાદેવની શરણમાંથી. બાપુ નમઃ શિવાય. કેસે મિત્રો આપણે જરીક પૂજા કરતા અહીંયા પછી તમને મળીએ. મિત્રો આપણે મસ્ત પૂજા કરીને આવી ગયા છે ને તે તો પુણ્ય કરી લીધું કા નાખ મારા પાસે છે બે. ઓહો મચ્છા તો જો બહુ મોટા. આપણે પૂજા કરીને આવી ગયા છીએ ને આજે ભાઈ ઘણા બધા લોકો આવ્યા છે. બસ ભરાઈ આખી બસ ભરાઈને આવી છે અહીંયા પૂજા કરવા માટે મહાદેવની. આજે અમે શનિવાર છે ને આજે બધા અહીંયા આ બધા સ્ટે લીધું છે લગભગ, કારણ કે જમવાનું બનાવતા હતા સવારનો નાસ્તો. એટલે કાચવા હે નાના નાના. મિત્રો આ બિસ્કિટ છે ને અહીંયા નાખી હું ને એટલે આવી જોવું આ કાચબો ને બધા માછલીઓ, કારણ કે આ જો ને કપડાં ધોય છે યાર. આ શિવ મંદિર છે યાર, ઓલું થોડું છે યાર. અહીંયા કપડાં ધોવાના ના હોય. આ બાજુ આવતો રે એ બાજુ ગંધારું પાણી નથી આવતી. માછલા જો ને ઓલા બધા કપડાં ધોઈ છે, આ બધા નથી આવતા કોઈ. આમ દૂર નાખીએ તો આવે છે સીધા દૂર નાખતો. હા દૂર આવે છે જો મિત્રો. પાણી જોતા આવું કેવું થઈ ગયું છે જો. આ બધું ઓલું પાવડર ને છે ને એટલે એના કારણે માછલી નથી આવતી અહીંયા બાજુમાં. ચાલો મિત્રો હવે મહાદેવની પૂજા કરીને હવે અહીંયાથી રજા લઈએ આપણે. જો આ બધા આવ્યા હતા અહીંયા, બધા જમવાનું ને એવું બધું બનાવે છે. આ બસ ભરાઈ નાખી આવી છે. જો આ બસ ભરાઈ નાખી આવી. આપણી બાઇક તો આમ પડી છે મસ્ત. આપણે પૂજા બધું કરી લીધું છે ને હવે જઈએ છીએ. બે ત્રણ થોડાક કામ છે એ હવે પતાવીએ અને વ્લોગ તમે બધા કન્ટિન્યુ રહ્યો યાર. મહાદેવ. મિત્રો જો મારી હેલ્મેટની સિસ્ટમ જો. અરે આમ પહેરવાનું હેલ્મેટ આમ ઉપર. આપણે ગોસ્ટ પહેલી બાઇક એનો ડ્રાઈવર આ બેઠો અજીત શેઠ. આવી રીતે પહેરવાનું હેલ્મેટ બરાબર છે ને. કે આમ કરી ઓય કાન મારો કાન આવી ગયો મિત્રો. આ જો આ લઈ ગયો. હાલો જશો ને ઓલાને પેલા મૂકતા આવીએ. 11:15 બસ છે. 11 વાગે મિત્રો. જય દ્વારકાધીશ. 11 વાગે જશું અહીંયાથી મિત્રો. મેં મારું કામકાજ છે ને આને સોંપી દીધું છે આજથી. આ મારો ઓલો હે જોઈ લ્યો વ્લોગિંગ કેમ કરે. તાર ચાલુ હોય કેમેરો ચાલુ. વાઇડ એંગલ તો કરી લે. તો કેવું ઓન નથી? ઓન તો કરી લે. આવા હોય તો શું કરવું અમારે? જોઈ લે કેમેરો ઓલો વિડીયો ઓન નથી બોલો. હાલો મિત્રો તો જરીક એક હે ને આપણે આમ કરતા આવીએ તો શું કહેવાય એક રાઉન્ડ મારતા આવીએ ને થોડું ઘણું સામાન લેવાનું છે લેતા આવીએ એટલે સીધું બજારમાં જવા દેજે. પછી અમારે ભાટિયાએ જવાનું છે તો ભાટિયાએ જવાનું છે તો ત્યાંય તમે ખાલી જોડાયેલા રહ્યો. આજે તમને જો મજા આવે છે ખાલી. સૌથી પહેલાં આ હોરન મારજો અહીંયા. હવે હું નીકળી ગયા ગોલાઈ પાછી હોરન આવે. છોકરા હતા એને ઓળખી ગયા. નાના છોકરા કે સિદ્ધરાજ મને તો હજી ઓળખા નહીં, કારણ કે ગામના નથી વાડી વિસ્તારના હતા. ચાલો મિત્રો તો આપણે ટાણું આવી ગયું છે. હવે જઈએ છીએ પાટિયા. ઓહો તડકો તો જો હવે તડકો માથે ચડ્યો છે. હાલો જઈએ. જો લાલ મોટું થઈ ગયું છે. બાઇક રાઇડિંગ આપણું હેલ્મેટ બધું તૈયાર છે. ખાલી નીકળવાની જ વાટ છે. તો હાલો સેટઅપ કરી લઈએ બધું પછી નીકળીએ. દ્વારકા એટલી પબ્લિક જાય છે ને અહીંયા અમે ઊભા છીએ બસની રાહ જોઈએ છીએ. અમને આવીને 2-3 જણા એવી રીતે પૂછી ગયા કે રોડનું કામકાજ ચાલે છે તો બધા પૂછે કે દ્વારકા કઈ બાજુથી જવાનું. એ ફૂલ ફેમિલી હો. હું કે મામા પગા ખાય મામા. ખટારા ભરાઈ જાય. આમાં ક્લિયરિટી તો જો હવે અત્યારે આમાં જોતા આમાં ક્લિયરિટી નથી આવતી. આમાં તો જો હવે હેલો બસ સર એ ભાટિયામાં એવું જ રિએક્શન મળે છે. આપણે સેટઅપ બધું થઈ ગયું છે. બાઇક ઉપર બેસીએ ને ત્યારે બધું ખબર પડે. અચ્છા હવે ખટારો હતો એટલે કે ને ટ્રાફિક થઈ છે ને આ બધા અહીંયા ઊભા છે. જો કહી લ્યો ટ્રાફિક જામ થયો છે આ બાજુ. મિત્રો જે બસની આપણે ક્યારના રાહ જોતા હતા એ સામેથી આવે છે. આ બસના કારણે અમને કેટલું બધું પુણ્ય મળ્યું ખબર મામા કેમ? હું કામ ખબર? અડધા આપણે રસ્તો બતાડો ને આમ દ્વારકા પાવન ભૂમિ ઉપર જવાનો એટલા માટે. તું ભાઈ આમાં ટ્રાફિકમાં હાલે એમ નથી. હાલો હવે આપણે તો આમ બેસી આવ્યા આવી ગઈ ઊભી રખાય. એક ગાડી ને આમ નહીં જાય ને આમણી એટલે બીજા બધા એની પાછળ જાય ઉપર ચડી જાય બ્રિજની ઉપર. ચાલો મિત્રો આપણે ભાટિયા તો હવે એન્ટર થઈ ગયા છીએ. અહીંયા પુલ નીચેથી ભાટિયા છે. અહીંયાથી આમ ફરી જવાનું એટલે ભાટિયા આવી જાય. અહીંયાથી સૌથી પહેલાં આપણે એન્ટર થઈ.
તો ચાલો મિત્રો આપણે એન્ટર તો થઈ ગયા છીએ ભાટિયામાં. એટલે સૌથી પહેલાં આપણે જાણીએ કે પાણી પીએ પછી જશું દાવડા બાજુ. તો મિત્રો અમે ભૂલી ગયા ને તમારો આ ફોન હે ને હેલ્મેટમાં લઈ ગયું કે તો આ બધા જે પાછળ બેઠા છે ને જે દાદાને એ બધા પૂછે કે આવો કયો મેપ નીકળી આવ્યો હોય. મેપ નથી ભાઈ, મોબાઈલ એ મોટો લોક શૂટ થાય. તો મિત્રો દાવડામાં પછી શોપિંગ કરીને આવી ગયા ને બે એક થેલીઓ બૂચ મારી લીધી ભાઈ કે મને ક્યાંક કામ આવશે આગળ. આવી ગયા ની બારે એટલું બધું સેટઅપ કરી દીધું છે. હવે અહીંયાથી નીકળાય ને કામમાં. હાલો બેસી જાય. ચાવી તલાવ આપણે રિએક્શન મળે. યાર નાના છોકરા તો ઠીક, મોટા જોઈએ આપણને. ગજબ મજા આવે મને તો. હા મામા અમારા ભાઈ મિત્રો હાલો થોડીક વાર આપણે ઘરે જઈએ. આપણે જરીક ઘરે મોઢું પડાવતા અહીં આપણે બહાર છીએ જતા આવીએ જરીક. શેલું માલો શેલું શેરું મિત્રો બહાર જવું છે જોજો. કાલે સવારે લઈ ગયો, આજ સવારે લઈ ગયો એટલે અત્યારે નથી કાઢવું. બાય બાય. ચાલો મિત્રો તો સિદ્ધરાજ ઓલી બાજુ ગયો છે. આપણે મસ્ત થોડીક આરામ કર્યું. અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે? અત્યારે વાગ્યા છે 4:07 થઈ છે. અત્યારે હવે જવું છે અમીધારા બાજુ, પણ એક કામ છે એ પતાવવા સિદ્ધરાજ તક ગયો છે. હું જાઉં છું બાઇક લેવા માટે. એની બાઇક લઈને પછી જાઉં, એને તેડતો જાઉં, પછી નીકળી જાય અમીધારા બાજુ. એક કામ છે એ પતાવે એટલે બસ પછી ફ્રી. ચાલો મિત્રો ચાવી તો આપણે લઈ આવ્યા છીએ. હવે ચાલુ કરીએ ને જાય સિદ્ધરાજને તેડતો હું. એ કામ પતી જાય ને એટલે એને તેડી પછી નીકળું હું અમીધારા બાજુ કંઈ ના. મિત્રો આપણે આવ્યા હતા અમીધારા, પણ અમીધારા પાછળ ટ્રાફિક તા જો. હવે એને ગાર્ડનમાં બેસીએ. જો આપણી જગ્યા ઉપર તો કોઈક બેઠા છે પહેલાંથી, એટલે એને આપણે અહીંયા આ ગાર્ડનમાં બેસીએ. 2 બસો આવી છે, 2 બસો અહીંયા જ બ્રેક રાખી છે. જો એક તો ઉहाँ બેઠા છે ને બાકી બધા ઉहाँ છે. ઉहाँ ટ્રાફિક બહુ છે. ખુરશી લઈ લઈએ. જોતા મિત્રો આના કરતાં વધારે બહાર તો આ ખુરશીમાં હશે. આના કરતાં તો વધુ બહાર ખુરશીમાં હશે. મિત્રો આ બિચારો હે ને ઘરે નથી ગયો. આને હે ને વચમાંથી ઉપાડી લીધું. સ્કૂલેથી ઘરે આવતો હતો ત્યાં એની બસ છે ને અમને વચમાં જ મળી ગઈ કે ઉપાડી લીધું વચમાંથી. કાંઈ નથી. જોઈ લે સ્કૂલનો ડ્રેસ પહેરીને. તો મિત્રો અમીધારાથી અમે આવી ગયા છીએ. અત્યારે તમે વિચારતો ગાડીમાં અમે ક્યાં નીકળ્યા છીએ? અમે જઈએ છીએ ભોગાત એક કામથી. જો દ્વારકાધીશને હમણાં પ્રાણ પ્રતિષ્ઠા કરી આપણે. ઓ આ ક્યાં તમારે ચોટાડવું છે? વજન વાળું લગાડી દે અહીંયા આરીસામાં નજર ના લાગવી જોઈએ એમ લગાડવાનું હોય. તમે ભોગાત આવ્યા હતા અહીંયા હોસ્પિટલ, અમારા લાખાભાઈને મજા નથી ને આ જોઈ લે મેડિકલ ઊભો. ચાલો મિત્રો અમે ગયા તો ઉમિયામાં સ્ક્રીન કાર્ડ નખાવવા. હવે એક મસ્ત દ્વારકાધીશની પોસ્ટ કરું છું હું મારા લોડના પેજ ઉપર. તો ચાલો મિત્રો આપણો મસ્ત મજાનો વિડીયો એડિટ થઈ ગયો છે. હવે એક ખાલી પોસ્ટ કરવાની વાત છે. જઈને લોડનો પેજ વિઝિટ કરો, જે કે ઓનલી દ્વારકાધીશના પોસ્ટ કરવામાં આવે છે. એમાં વિઝિટ કરો. લ્યો મિત્રો તમે વિચારતા હોય કે આમાં શું છે? આમાં છે ને કેક છે. કેક ડબલ છે. ઓય રે આને બંધ કર. હાલો કેક બર્થડે હે ઢીંગલીનો. આમાં છે ને 4 થી 5 કૂતરા એવા છે કે જે ફૂલ શિકારી કૂતરા છે. કાલે જ એક કૂતરાનો ઈલાજ તો કંઈક થઈ જશે, પણ વાંધો નહીં. ઓલો ભાઈ તેલ નાખવા જતો હતો ને ઓલો મામા પાસે બેસી ગયો. એવું ને વાં બેઠક ને વાતું જીતું કરે. ફોકસ નથી થતો મિત્રો. કંઈ વાંધો નહીં. હું એડિટિંગ સ્ટાર્ટ કરું ધીરે ધીરે. ગાયનું જે વાછડું હોય એને પકડી દીધું હતું, માન જોડાઈ. એવા કૂતરા છે ખતરનાક મિત્રો. આવું કંઈક છે. તો આજના વ્લોગમાં આપણે આટલું જ રાખીએ. કામમાં આજના વ્લોગમાં આટલું જ રાખીએ. હા મળશું કાલે મેળે ખેડે પછી નથી આવતું. ભરતભાઈનો ડાયલોગ છે આપણે, પણ વાંધો નહીં. આજના વ્લોગમાં આપણે આટલું જ રાખીએ. મજા આવી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક અને સબસ્ક્રાઈબ એ તો કરી જ નાખવાનું તમારે. વિડીયો ચાલુ થાય એટલે લાઈક અને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખવાનું. લાઈક ના કર્યું તો લાઈક કરી નાખવાની. બરાબર છે મામા? બરાબર છે. કાલે સન્ડે છે, કાલે પાછું બીજું કાલે સન્ડે છે. આ બધાની રજા છે એટલે કાલે મજા આવશે કંઈક. ચાલો મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.